બોટાદ જિલ્લામાં 1 મહિના પહેલા ધોધમાર વરસાદ થયો હતો। 2 દિવસ ધોધમાર વરસાદ થતા નાગલપર ગામમાં સીમાડાના તળાવને ભારે નુકસાન થયું। 3 થી 4 ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડતા સીમાડાના તળાવનું ઓગાન 75% ક્ષતિગ્રસ્ત થઈ જતા માત્ર 4 થી 5 ઇંચ ધોધમાર વરસાદ આવે તો તળાવ તૂટવાની સંભાવના વધી ગઈ છે। જો નાગલપર ગામનું તળાવ તૂટે તો ગામની 75% ખેતીની જમીન ધોવાઈ જાય તેમજ આખું ગામ પાણીમાં ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ શકે તેમ છે। ગામ લોકો આ ઓગણ તાત્કાલિક રિપેર કરવા માંગ કરી હતી। साहेब अमरा वरसाद पड़ो 10-15 इंच એટલે તળાવ છે ને ઓગણ્યું એટલે ઓગાન તોડી નાખ્યું। ઓગાને ગાબડું પડી ગયું છે અને એક વસાળે બરોબર પાણીની વસોવેર ગાબડું પડ્યું। આ તળાવ અમને હવે 4 થી 5 ઇંચ વરસાદ પડે એટલે આ તળાવ ફૂટી જાય। આ ફૂટી જાય એટલે અમારા વાડીઓમાં કોઈ નાઈને પાવો પણ ન રહે, અમારા ગામમાં સાહેબ એટલું નુકસાન થાય। એટલે સરકાર વરસાદ પડવાથી તળાવ અમારું ઓવરફ્લો થઈ ગયું હતું। ઓવરફ્લો થવાથી ઓગાન ઉપરથી પાણી જવાથી ઓગાન તૂટી ગયું છે। નીચેની કુંડીનું બધું આરસીસી તૂટી ગયું છે। ઓગાન 75% જેવું તૂટી ગયું છે, 25% રહ્યું છે। હવે જો ફરી વરસાદ આવે તો એ આખું ઓગાન તૂટી જાય અને એ તળાવ આખું ખાલી થઈ જાય અને એ પાણી ખેતીની જમીનનું ધોવાણ કરે અને ગામમાં પણ પાણી ગીરી જાય એટલે ગામમાં પણ નુકસાન થાય। આજે જીએસટીવી ટીમ પહોંચી છે નાગલપર ગામે કે જ્યાં તળાવમાં ખૂબ જ નુકસાન હોય તેવું સામે આવી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે આ છે બોટાદના નાગલપર ગામનું સીમાડાનું તળાવ કે જ્યાં તળાવનું ઓગાન તૂટી ગયું હોય તેવું સામે આવી રહ્યું છે। વરસાદ દરમિયાન આ ઓગાનમાંથી પાણી નીકળતા હતા અને તૂટવાની તૈયારી હતી ત્યારે કહેવાય કે વરસાદે વિરામ લીધો હતો। હવે જો 3 થી 4 ઇંચ વરસાદ પડે તો આ ઓગાન તૂટી અને તળાવ 50% ખાલી થઈ જાય તેવી સ્થિતિ છે। આ જો તળાવ તૂટે તો ગામના ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થાય તેવું છે। તળાવોને કારણે થઈને ગામમાં પાણી ઘૂસી જાય એવું છે, ખેતરો પણ ધોવાઈ જાય તેવી સ્થિતિ છે। ત્યારે તાત્કાલિક તંત્ર પાસે લોકો માંગ કરી રહ્યા છે કે આ તાત્કાલિક આ ઓગાન છે રિપેર કરવામાં આવે અને આ તળાવ છે દુરસ્ત કરવામાં આવે। ધર્મેન્દ્ર લાઠીગા, જીએસટી।